તો ઊંઝા એપીએમસી ચૂંટણી મુદ્દે દિનેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે। સુમેળ ભર્યા માહોલમાં ચૂંટણી થઈ રહી છે। સાથે જ કહ્યું કે લોકોને ઊંઝાની ચૂંટણી માટે જિજ્ઞાસા છે। કેટલાકે મહત્વાકાંક્ષાને લીધે ઉમેદવારી પરત નથી ખેંચી। મર્યાદિત બેઠકો માટે બધાને ટિકિટ મળી શકે નહીં, તેને લઈને દિનેશ પટેલે પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે ઊંઝાના, તેમને આ નિવેદન આપ્યું છે। કારણ કે ઊંઝા એપીએમસી ચૂંટણી પહેલા જ અનેક વિવાદો થયા। ભારતીય જનતા પાર્ટીના જ 3 જૂથ છે જે આમને સામને વર્ચસ્વની લડાઈ લડી રહ્યા છે, ત્યારે ઘણા એવા ઉમેદવાર છે કે જેમણે ઉમેદવારી પરત નથી ખેંચી, જેને લઈને ક્યાંક ને ક્યાંક સુમેળ જોવા મળી રહ્યો છે। ઊંઝા એ સમગ્ર એશિયામાં ખ્યાતનામ મસાલા બજાર છે, એટલે આની ચૂંટણી પ્રત્યે લોકોને ચોક્કસ જિજ્ઞાસા હોય, પણ અહીંયા આગળ ખૂબ જ સૌહાર્દભર્યા વાતાવરણમાં અત્યારે ચુનાવ થઈ રહ્યો છે। જે કહેવાય કે છેલ્લી ઘડીએ કેટલાક લોકોએ ઉમેદવારી પત્ર ખેંચવામાં આનાકાની કરતો ચુનાવ બન્યો છે, પણ એમાં મને ચોક્કસ ખાતરી છે કે આખરે જીત તો ભારતીય જનતા પાર્ટીની જ થવાની છે। જે રીતે અત્યારે ચૂંટણી થઈ રહી છે અને માહોલ છે એ પ્રમાણે લાગે છે કે ચોક્કસ પાર્ટીની જીત।